દિવ્યતાના જેના હૃદયમાં નિર્મળ મંદિરમાં જઈએ કોના દર્શન કરીએ? ભગવાન. કેવા છે ભગવાન? ભગવાનમાં મૂર્તિ દેખાય તો મૂર્તિમાં ભગવાન દેખાય. તમને ભગવાન મૂર્તિ દેખાય તો મૂર્તિમાં ભગવાન દેખાય. તો ભગવાનમાં મૂર્તિ દેખાય, મૂર્તિમાં ભગવાન દેખાય. આપણે આત્મામાં ભગવાન, આપણા દેહમાં દિવ્યતા છે. એનું દર્શન કોણ કરી શકે? જેનું ચિત્ત નિર્મળ, અક્ષય આવી નિર્મળતાને ભરેલો હતો. નાનપણ 6 વર્ષની ઉંમરે તું ગામથી સાલા કે છોકરાઓ ભણતા હોય ગલીમાં, મેં એને દાખલ કર્યા. એમના મમ્મી હતા ખમાબાઈ, બહુ ચકોર અને હોશિયાર. પહેલે જ દિવસે દાખલ થયો, બધા છોકરાઓને ગમે, બધાથી અલગ પડી. એની ચામડી એવી, શરીરની ચામડી એવી, અને આંખોનો તેજ, મનની મક્કમતા, ભાષાની મધુરતા. માસ્તરે પહેલા જ દિવસે પાડા શીખવાડે અને 10નો પાડો લખીને આપે, 5 મિનિટમાં લખીને આપી. એને પરીક્ષા કરી જો કેટલું આવડે છે. પછી 11 થી 20 લખ્યા, 100નો પાડો અડધા કલાકમાં લખી દઈને આપ્યો. બધા બાળકોને શિક્ષકે એક આદર્શ બતાવ્યો, જો આ પણ તમારા જેવો બાળક છે એ કેટલો બુદ્ધિશાળી છે. શા માટે બુદ્ધિશાળી છે? એ મા બાપનો વિનય કરે. બાપનો ડર. અને પહેલા નાવા બેસે, મમ્મીને નવડાવે તો મમ્મી વધારે લોટા ઢોલે ને તો પણ નહીં, બસ આટલું છે. એટલે આવા મહાપુરુષોનો આત્મા પૂર્વ ભાવના અપ્રતિમ સંસ્કારોને સાથે લઈને આવે છે. અને કોણ શીખવાડે? શીખવાડે કોઈ? શીખવાડવાથી તમે કેટલું શીખવાડી શકો? પણ અંદરના જે સહજ સંસ્કારો હોય છે એ એનું જીવન ધીમે ધીમે તે સંસ્કારોથી અલંકૃત થઈ જાય. પહેલી, બીજી, ત્રીજી કક્ષામાં આવ્યો. માસ્તર એમ છે કે આને કક્ષામાં રાખવા જેવું નથી, સીધી 4થી કક્ષામાં લઈ જાય. આટલી નિર્મળતા હૃદયની, જેનું હૃદય નિર્મળ એની બુદ્ધિ પણ નિર્મળ. અને જ્યાં નિર્મળતા હોય ત્યાં યાદશક્તિ પણ તેજ હોય. આપણી કેમ યાદશક્તિ નથી? કારણ મનમાં મેલ ભર્યો છે. એ મેલ બુદ્ધિમાં દાખલ થાય છે, યાદ ન રહે. પછી યાદ રાખવું છે કંઈક તો શું કરવું પડશે? આપણે ગોખવું પડે, નોંધ કરવી પડે. આ કંઈ નહીં, કોઈ નોંધ નહીં, કોઈ ગોખવાની વાત નહીં. આટલી ચિત્તની નિર્મળતાને લઈને આ અક્ષય કથાનો જે વિકાસ થયો. ખરેખર તમે કહેશો તમે ક્યાં સાંભળ્યું, તમે ક્યાં જોયું છે? પણ જોયું ભલે નથી, પણ અનુમાન કરી શકીએ છીએ કે જેનું ચિત્ત આટલું નિર્મળ હોય. માત્ર 3જી કક્ષામાંથી સીધું 4થી કક્ષામાં. માસ્તર તો પહેલેથી વિચારતો હતો 2જી કક્ષામાં, 3જી કક્ષામાં, પણ કંઈક આજુબાજુનું થોડું વાતાવરણ જોવું જોઈએ ને. સાવ એમને ધબા કંઈક કૂદકા મારે તો બીજા લોકો એને પકડે. ખરેખર એ શિક્ષકનો તો પ્રિય બન્યો, આખી પાઠશાલાનો પ્રિય. પછી એ લોકોના કાર્યક્રમમાં તો બધી સ્કૂલોના સાથે કાર્યક્રમ હોય. એ કાર્યક્રમોમાં જ્યારે બોલવાનો વારો આવે તો એકદમ જેનો મક્કમ અને મધુર અવાજ તરીકે પહેલો નંબર કોનો આવે? અક્ષય. આ રીતે અક્ષય બાળપણાથી સૌનો પ્રિય બન્યો. કેમ? એ નિર્મળતાએ એમને ક્યાં સુધી પહોંચાડ્યા? દેહમાં રહેલી દિવ્યતાના દર્શન કર્યા. કેમ મંદિર જવા ગમતું હતું? કેમ ભગવાન ગમતા હતા? કેમ જ્ઞાન ગમતું હતું? કેમ પાપ નહોતું ગમતું? શું કારણ? જો આપણું ચિત્ત નિર્મળ છે તો આપણને જેટલા નિર્મળ તત્વો છે, પછી એ દેહ હોય, ગુરુ હોય, જ્ઞાન હોય કે સંયમ હોય, કે સંયમની કોઈ પણ વાત હોય, ગમે ને ગમે. તમને શું ગમે? પૈસાની વાત કરું તો વધારે ગમે કે પરમેશ્વરની વાત વધારે ગમે? પરમેશ્વર ગમે છે, પણ કેટલા ગમે છે? મંદિરમાં આવો ત્યારે, મંદિરમાંથી બહાર નીકળ્યા પછી 3 વાર કોઈથી દર્શન કરવા ગયા દેરાસરમાં? 2 વાર ગયા. રોજનો ક્રમ છે. 3જી વાર ગયા, રોજના ક્રમ સિવાય 3જી વાર ગયા. દુકાને કેટલી વાર જાઓ? ઓફિસે કેટલી વાર જાઓ? બધાને કામ આવી પડે તો પાછા દોડો. કેમ? પૈસો પરમેશ્વર કે પરમેશ્વર પૈસો? પ્રભુ ત્યારે જ લાગે આપણું ચિત્ત નિર્મળ. અક્ષયની નિર્મળતા, ચિત્તની નિર્મળતા, બુદ્ધિની નિર્મળતા, એનો આચાર એટલો નિર્મળ.
જ્યાં જાય ત્યાં બધાને પ્રિય. સરળતા, નિર્મળતા આ બધા ગુણો એવા છે કે આપણે સર્વના પ્રિય બનીશું. જ્યાં થોડીક માયા આવી, રમત રમવાનું મન થયું, બુદ્ધિને આડી અવડી દોડાવી, ત્યાં શું થશે? આપણું ધાર્યું કામ કદાચ થઈ જશે, પુણ્ય હશે તો, પણ લોકપ્રિય પ્રિય બનવા માટે સરળ બનવું બને. પ્રિય બનવા માટે નિર્મલ હોય, સરળ હોય, સરળ હોય, નિર્મલ. અમારે ત્યાં પ્રાયશ્ચિતનું વિધાન આવે. પાપ તો થાય છે ને ભાઈ, તમારાથી થાય, અમારાથી થાય. શુદ્ધ કોણ થાય? પ્રાયશ્ચિત લખીને આપે ના. ઘણા તો લખવામાં ઉછેડે બતાડે કે અમે કેટલા પાપ ભીડું છીએ, પણ અંદર પાપનો ડર જ ન હોય. શુદ્ધ કોણ બને? કદાચ તમને ગુરુનો યોગ ન મળે, પણ તમારી સરળતા જ્યારે પ્રભુ આગળ તમે તમારા પાપને પ્રગટ કરો, તમારા આંખમાંથી ધડધડ આંસુ વે, તો તમારા પાપ એક ક્ષણવારમાં ધોવાઈ જાય. નમો લોએ પછી શું આવે? શું કરે? નમસ્કાર. સર્વ પાપને સૌથી પાપમાં સૌથી પહેલો નંબર કોનો? પાપમાં સૌથી પહેલો નંબર કોનો? અહંકાર. નમસ્કાર. શું કરે? સર્વ પાપનો નાશ થાય એટલે સર્વ પાપ મૂળ અભિમાન છે ને આ શબ્દ. સર્વ પાપનો નાશ થયો એટલે અહંકારનો નાશ થયો, એટલે સર્વ પાપનો નાશ થયો. અને અહંકારનો નાશ કેનાથી થાય? નમસ્કાર. ગુરુદેવમાં સરળતા હતી, નિર્મળતા હતી, અને એ સરળતા અને નિર્મળતાના લઈને નમસ્કાર ભાવ, નવકાર નમસ્કાર ભાવ એમના અંગમાં આત્માના પ્રદેશે ગયા. નાનપણમાં હતા ને, નાનપણ ત્યારે પણ મંદિરમાં જઈને પૂજા કરે, ભક્તિ કરે, શું ગણે? આ એકાગ્રતાની સાધના પૂર્વ ભાવમાંથી લઈને આવેલા, પણ બાળભાવથી, બાળપણથી